હાલો તો આજ આપણે ગાયું ને જવું ભૂરાને ભેંસ્યું અહીંયા ભૂરાને ભેંસ્યું આગળ હાલી જાય અને ભૂરો એટલે કે રાહુલ અહીં કરી દો ઊભો કેનલમાં પાણી આવી ગયું અને એ વાટે આટલું કૂદી જાય ને આ એટલું કૂદી જાય એટલે જામો કા ભૂરા તો એ ભરાઈ રહ્યું તલાવડા કુડે આવતું જાય પાણી કેટલા દિવસથી ગોવાળાને ગાયું વાટ્યું જોવે છે પાણીની છતાંય પાણી અત્યારે આવ્યું વરસાદ જગ્યાએ એવો હોય ને આપણે અત્યારે હાલ પણ કેનલમાં પાણી છોડવામાં આવ્યું છે આ જો પહેલાં આ બધું ખાલી હતું અને આમાંથી આપણે એક ઘો પણ કાઢી હતી જે આ પાણી ફલવાણેલી હતી તો એ જ ખાડો ઘણું પાણી અધર ચડી ગયું કે હતું અહીંથી 2 થી 1.5 માથોડું અંદર પાણી હવે આ સલી ટપવામાં વાર નથી જો કે આ બધું ટપીને જશે પાણી આમનામ આમનામ તો આ બધું લીલું થઈ જશે પાણી આવ્યા બાદ કા રાહુલ મજા આવીને પાણી આવ્યું ગાયોને પાણી પીવાની સમસ્યા થોડીક ઓછી થઈ જશે આને જો તરસી થઈ કહેવાય ગાયું વગર બોલાવા જાય છે ને આજ સવારનું આપણે પાણી નથી પાયું અને વાગી ગયા 12 સીધી પાણી જાય એમની મતે વાંહે કંઈક લાંબી લાઈન થઈ એમની મતે સરતા સરતા નીકળી ગયા પાણી પીવા વધારે તરસ લાગી આજ કીધું એમની મતે જવા દેવા પાણી રોજ કે સવારમાં પાણી પી લઈએ એટલે બપોરમાં પાણી પીવા એકદમ નથી આવતા પછી બપોર પછી પાણી પાવા લાવી તો એ પાછા પાણી તો પીતા જ નથી એટલે એના લીધે કીધે મતે મતે તરસ્યા થાય ને ત્યારે જવા દેવા આજ કંઈક હૈદ ભેરાઈ રહ્યું પાણી જો રાતનું આવેલું હે આજ જો એક પાણી પીશે નકર બાકી સામેથી ઉતરતા જ નહોતા સામે જે આપણે પાડે અહીંયાથી હાંકીને લાવવા પડતા હતા બધું જો કે હાલી આવે છે પાણી પીવા આવું હોય આજ કીધું બોલાવો જ નથી કરવો પાણી પીવામાં જો કે થોડાક જ બાકી રહ્યા હે હાલ્યા આવશે અવળા હવે એમને મેતે મેતે જો સાંઈ કર હાલશે હજ રખડી રહ્યા છે વધારે ઘરે નહીં નાખીને તો એના લીધે ગાયું બરોબર સરતી નથી અને સાયા કોરે જ ભી મારે હાલ 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 સાંઈ આવું હે હાલ હાલીએ સાંઈ બેવાનું મન થયું જો કે અત્યારે આપણે એક જ આવ્યા પાણી પાવા બીજા ઝેરાવાળા જો કે વાંહે છે આ જો પાણી પીને વળે સરવા લઈ ગયા અને વાગી ગયા કંઈક 1:45 જેવું જો અમને સાંઈ બેવું હોય મેં ઊભા રહી તો સરવા માંડે હે ક્યાં જવું સીધી જાય હો સાંઈ કોઈ હાલી જ જાય હમણાં લીમડા હાલ આગી નહીં જાય બહુ હાલો આ નીકળે એટલે હવે નીકળશે એ તેઓ હવે જવાના સાંઈ હાલો તો લાંબી લાઈન બહુ થઈ છે ભાઈ જોઈ કે આવી આવે જો ઠેઠ સામે ચારના હમો લીમડો જો ઇન્ક્યોર જતા હતા તો કે ઇન્ક્યોર નથી જવા દેવા પછી આપણે જોઈ કે આંક્યોર બે તો પણ પછી ગાયું પણ આંક્યોર હાલવા માંડે તો કીધું ભલે વહી આવે સાંઈ તો મોર ખૂટ્યો આવે તે આજ પણ મોર ખૂટ્યો જીગાને ગાયુંમાં ગયો તો પણ ઘડીક જ તે ભળી ગયો પાછો અંકેર જયના માટો મારીને પછી આવ્યો જો જીગાને ગાયું અંકેર પડાય છે હરીભાઈ એમની ગાયું છે આમ આલરમાં લીમડો રહી થોલી બાજુ જો કે એમને હજી પાણી બાણે કંઈ પાયું નથી ઘડીક તડકો થઈ જાય ને ઘડીક છાંયો થઈ જાય તો એના લીધે ગાયું બરોબર પાણી માંગતી નથી ને આપણે સવારની વેળામાં પાણી પીવા અહીં નહોતા આવ્યા એના લીધે વધારે ગાયું આવી વહેલી પાણી પીવા તો ગમતી કા સીધી લીમડા હાલી જાય રોજ આપણે બોલાવીને લઈ જવી લીમડા 12 થી 12:30 વચ્ચે પણ આજ 1:45 જેવું થઈ ગયું તો એમની મતે હાલ્યા જાય હલો લાઈનમાં હા તો હરીભાઈ એમની એન્ટ્રી હવે થવામાં હે સામે કણા સાંયો થઈ જાય ઘડીક ને ઘડીક તડકો આવે તો રિઝલ્ટ સારું આવે કમુરલી એ બનશી
હા વહી જાઓ સાંઈ હાલો. ને રોજ ગાયું સાંયે જાય એ પેલા અહીંયા બીજે ભમણે છે એટલે કે આંટા મારે બધી કોઈ આડાવડા ખોતર કરીને પછી અહીંયા જાય. તો આજ વધારે મોડું થયું એના લીધે ગાયું પાથરે પાથરી આવી લીધી સાંયે. જો આખા ખેતરમાં ઘડીક આંટા મારે બે જ. અને આ ખેતર છે અજમલનું. તો પહેલાં આપણે યારે ગાયું સારો આવતો એ લીમડાની એટલામાં જ બે હારી વધારે પાઈ. તો આ ખેડૂતને કંઈક ફાયદો હોય કારણ કે વધારે ગાયું અહીં બેહાની એના લીધે. ઝાડ છે એના લીધે ફાયદો હોય કારણ કે ઝાડ છે એના લીધે તો મેં અહીંયા ગાયું બેહારવા આવી છે. મસ્ત ગાયું બેહાર એવું છે ને આખું જો આ બધું પોસું તો એના લીધે ગાયું વધારે અહીં બેહાર. આપણે જ્યાં બૂટમાં બેહારવા જઈએ તો એના કરતાં પણ અહીંયા સારું છે કારણ કે જમીન છે બધી પોસી એના લીધે. તો ખેડૂતને એક ફાયદો હોય કે ખાતરના બાતર બધું આવીને હમણાં પડી રહે. એમ કેટલા દિવસોથી આવે તો ટોલા જેટલું થઈ ગયું, ટોલાથી 1.5 ટોલા જેવું. તો આ ખેડૂતનો ફાયદો છે ખાસ કરીને. હવે આરામનો ટાઈમ આવી ગયો ને ઘડીક આપણે હમણાં જે સાંયો રહ્યો ત્યાં વહી જઈએ. ઓલો રહ્યો ત્યાં તો ત્યાં કણે બધા ગોળ ત્યાં કણે સુઈ ગાયું જો ક્યાંક લાંબી લાંબી બે જો ગોવાળ એ બાટલા ભરાય કરે. આંકર ગોવાળ આંકર ગોવાળ ગોદરી પાથર કરે ને પાછા કે લે કે આંકર ના ઉતારતો. મારું સિક્રેટ તમને સિગરેટ રે એવું જ નથી આવું. હા સુવાનું તારે આરામ કરવાનો હે ન હોય કયું શું લ્યા પડકાય ઈ કેમ બહુ હળિયું. હા હો ના ભાઈ મને કેટલા કંદરતા આ બહુ હળિયો. હો ગાયું આવી તરત ભડકાઈ. કોને કીધું ભડકાવ? હા એટલે હરીભાઈ કીધું મારું એટલે સારું તો હાલો આરામ કરી 3 થી 3:30 લઈ. કેટલા વાગ્યા? 2 વાગ્યા હે. 2 વાગી ગયા. 2 માં 15 મિનિટ આપણે વેલા આવી. બસ આવું દાવાનું મોટો વહેલી વેળા બળતરા નહીં. ગોળ ને બહુ બળતરા થાય. પેલા આવ્યું તો નહીં પેલા આવ્યું જોઈ કે પછી ભમણ જ કરે ગાયું કારણ કે ભૂખી હોય ને એટલે. અને તરસે એક સાઈડ કે થાય એટલે પાણી પી લે એટલે પછી ટેન્શન નહીં આપણે. બીજા ગોવાળની પણ એન્ટ્રી થઈ દો. આવો આરામમાં આવું. એક ગોવાળ આવે હો ગોબુ દાદા વાંહે રહી ગયા હતા એવું થયું ને. તો જો હાલરમાં ઉતરતા વખતે સરવા માંડે ગાયું એમના મેતે આવીને જો અહીં કરી દીધે. હરીભાઈની જો બોલાય સીધા આમ સામે. હા હાલે આવશે એ તો પાળીને. આટલો બધો આખો ઝેરો નહીં ભાળતી હોય ગાયું. તમારા આમાં 2-3 હે હો. હા એમ કે તો સરસ હે. મોયલા કે કાંઈથી આમ જાય છે ન જાય તો આપણે મળવાના આમ જેથી ઘડીક આમાં સરસ પછી જોઈ કે આમ જવાનું આગળ. ગુડ રા હા તાપડીને પોળો તો હુકું પાકું ખડ હે અત્યારે લીલા જેવું એવું નથી બહુ. ડબડો રુદ્ર ખૂટ્યો એક વાય રહી ગયો હે ગોવાળ એમ કે ભૂરે બાબા ભૂરે હાલ ઓળે જા ભૂરે. હા ભાઈ આવી લે બીજા ભલે આવતા હોય તમારા ભેળા તો હવળા આપણે ગયા 1-2 રહી હોય તો ભલે બાકી બીજી વે આવી. કાં આપણા બધા ભાઈ આયા એક ગારે એમ સારું હાલી તો ભાઈ આવશે. રેડી હે ને આપણે રેડી ગાના જો કે આમાં વધારે સરવાની મજા આવે તો એના લીધે વાંહે રહી જાય ને પોળે રાખે હાલરમાં. ને આપણે જો અહીંથી આગળ નથી જવા દેવાના. અને આ ખાસ કરીને જો આ ચીલો હતો એના લીધે આંકરની પાણી નથી બળે અને આંકરનું બધું હળગી ગયું હે ને કંઈક આવું થઈ ગયું હે. બધું કંઈ નથી રવા દીધું. આ જો આવી જાય ને
આવી રીતનું બધું હળગી ગયું ઠેઠ સુધી જો આ બાવળ ને બાવળ બધું હળગી ગયું. તો આવું બધું થઈ ગયું, ગમીને હળગાઈ નાખ્યું હોય. કાલના બ્લોગમાં જોઈ કે અધૂરો રહી ગયું તો આપણે કાલ જોઈ કે અચાનક આપણે ગાયોમાં સીધા વહી ગયા હતા પાણી વાળવા, તો એના લીધે બ્લોગ અધૂરો રહી ગયો તો આપણો. જો ભાઈ આ છે અંદર આપણે આલરનો વિસ્તાર, એટલે કે આવું હોય બધું જો ખાડા જેવું ને એવું. તો આમાં અમુક અમુક ખડના એવા ભોથા થાય છે, અમુક જે પાઇન કહેવામાં આવે છે. તો પાઇન આ રહી જો, તો આવું ગાયું વધારે ખાય છે. આમાં લગભગ અડધી જગ્યામાં આ જે આપણે આ રહી પાઇન છે, તો આમાં અડધી જગ્યામાં કંઈક પાઇનમાં ભેળવી મિક્સ આપણે આ ખડ થાય છે સરસ ગાયોને. ખાસ કરીને આપણે ઉનાળામાં તો આ બધો વિસ્તાર કામમાં આવે છે, બાકી શિયાળા ચોમામાં આ ફૂલ થઈ જાય વરસાદ આવ્યા બાદ, તે પાછો જેઠ મહિનામાં ખાલી થાય આલો રાખી. તો આમાં જો વીની ગાયું પોળે પીધે 4-5 આમ પોળ્યા, 4-5 આમ પોળ્યા, એવી રીતે નોખા નોખા થઈ જાય છે. આવી રીતે જો ફરે રાખે ને એ શેરે રાખે મિલકર. તો આ બધો અઘરો વિસ્તાર છે. આમાં ભૂંદરાની નીમની થોડીક બીક રહે છે. આવી રીતે ચરે છે ને હરીભાઈના નીમના કંઈક આગળ વહી ગયા આમ બધા. ઈવડાઈ ઠેઠ આપણે જંગલ બાજુ વહી ગયા. આપણે કીધા આમાં સારતા સારતા દઈ ટાઈમ પાસ કરાવતા તમને એમ થતું છે આમાં ગાય શું ખાતી છે. જો આવું ખડ છે અંદર, આવી શેરે રાખે. હા મોરલો હાઈલાઇટ વધારે કરે, આવું બધું ખાય એમ ટાઈમ પાસ કરે. બાકી આ મુંડા એ અંદર નથી જાતી ગયું આમ, એમાં પાછા આવા ખડના ભૂથા વધારે આમ ડાબડાના જેવા. જો તો આમના આરામથી સરવું નથી ને આમાં તો રોડે બરોડે હેજ ખડ છે, ભાગા ભાગ વધારે કરે. જો હવે સરસ જો આપણે આ જે પોળી છે આપણી કાબીરી વાસળી, પણ આને ગાયુંમાં એવા કરતાં કરતાં આપણે ખીણ આવી ગયા. કારણ કે જ્યારે નાની હતી ને જ્યારે આ નાની હતી ત્યારે બીજા હારે હરોડે નહોતી રહેતી, એટલી ખતરનાક હતી આ. તો આનો પણ આપણે વિડીયો નાખ્યો હોય બ્લોગ, જે લગભગ આપણે 12 મહિના થઈ ગયા, પરંતુ ત્યારે હતી આપણે આ વાસળી બહુ ખતરનાક. એવા માન કરી હા ને ગાયુંમાં. અત્યારે જો કે આરામથી એવા થઈ જાય છે, હવે કંઈ ટેન્શન નથી ને. હવે આની બોન્ડ પણ એવડી થઈ જાય જ્યારે પોરા હતી એવડી, તો એવું લાગે એને પણ આપણે હેવા કરવામાં બહુ વાર લાગે. એટલે કાબેરની જે વાસળી હોય એ થોડીક સરકણ છે. આનીમાં પછી સામે જે આપણે પોળી આ છે, નજીક જઈને દેખાડું. અરે કાબેર જો કે હારી છે આમ કાબેરના વાંધો નથી, પણ એની વાસળી બહુ સરકણ છે. હવે નક્કી નહીં જે આગળ ગોવાળ જે આપણને ભેળા થાય કે ન થાય, કારણ કે ઈવડા આગળ નીકળી ગયા ને આપણે રહી ગયા ભાઈ, એમની સ્પીડ કંઈક વધારે છે આપણી સ્પીડ કરતાં. કારણ કે આપણી ગાયો અત્યારે સરસ એની હાલાલ ગયા છે, બાકી હાલાલ જઈએ એટલે આપણી સ્પીડ વધી જાય છે. હા ગાયું ઉપડે જો આ મેન હાથ બધાને લઈને આવી પહેલાં મોર ને આજ ગાયુંને અઢાડવામાં, એટલે કે બેહરાઈને સારવાર લઈ જવામાં ઘણી વાર લાગી જાય. કમ્પ્લેટ 4 વાગીને 10 મિનિટ થઈ જાય. 4 વાગીને 10 મિનિટે આપણે અઢાડી ગાયું. જો આવી રીતે શરીર રાખવામાં આવડ્યું આવું છે. તો તમારી બાજુ કેવું સરે એવું કોમેન્ટ જરૂર કરજો, કારણ કે આમાં ઘણા માલધારી ભાઈઓ પણ આપણી જેમ છે જે બ્લોગ જોવે છે. તો કોમેન્ટ જરૂર કરજો કે તમારી બાજુ અત્યારે હાલ શું સરે એવું છે, અને વરસાદ પડ્યો કે નહીં એ પણ જણાવજો. કારણ કે અમારા તો હજી એકવાર જે વરસાદ આવ્યો હતો ને આપણે બ્લોગ નાખ્યો જ છે, બાકી કંઈ વરસાદ એ નથી આવ્યો કે નથી ઉખડ ફૂટ્યું. બધું જો આવી રીતે છે કોરું. જે આમાં નવીનસર ખડ કંઈ ફૂટ્યું નથી, આ જે પહેલાંનું હતું એ જ બધો ઉગારો છે.
બાકી નવીન હજી વરસાદ આવીને ઉગારો ફૂટ્યો જ નથી. આવી બધી પરિસ્થિતિ છે. તમારા ગામની પરિસ્થિતિ તમે જણાવી દેજો. ખાસ કરીને માલધારી ભાઈઓ હોય આપણી જેમ ગાયું સરાવતા હોય એ કોમેન્ટ કરજો કે તમારી અહીંયા શું કેવી રીતનું સરાવ્યું છે. બાકી અમારા બાજુ આવું છે હાલ. જો હાવ કોરું કટ. હા આ બે ગાયનું જો ઘરે જવાની બહુ ઉતાવળ. સડી જાય રોડ એના લીધે હાલી જાય હોચાટકીને. કાં ગમતી હમણાં હાલ તો સડી જાય માર્ગે ને જો વાંહે હરીભાઈ એમની ગાયું હાલી આવે કદાચ દેખાતી હોય તો હાલી આવે. ઠેઠ લાંબા લાંબા હાલ્યા જવી છે. ઠેઠ પગી જાય ઠેઠ કેનાલ અને મળશું આગલા વિડીયોમાં. એટલે જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ. બધાને કોમેન્ટ જરૂર કરો.